અંકલેશ્વરમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યારે પ્રોજેક્ટની સાઇટ પર ત્રાટકેલા 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી 1,91,000ના કોપરના વાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જૂના દીવાની સીમમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેમાં એમજી કોન્ટ્રાક્ટર સ્ટીલ બ્રિજના નિર્માણનું કામ કરી રહી છે. કંપનીના સિક્યુરિટી તરીકે જીતેન્દ્રસિંહ રાજપૂત ફરજ બજાવી રહ્યા છે. ગત રાત્રિના સમયે 4 લૂંટારુઓ ત્રાટક્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ કંઈ સમજે તે પહેલા તેને બંધક બનાવી દૂર લઈ જઈને લીમડાના વૃક્ષ સાથે બાંધી દીધો હતો. બંધક બનાવ્યા બાદ ચારેય લૂંટારુઓ પિલ્લરમાં અર્થિંગ માટે રાખવામાં આવેલ 1,81,000ની કિંમતના કોપરના વાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ 10,000ની કિંમતનો સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ પણ ઉઠાવી ગયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને ઘટના કઈ રીતે બની તેની માહિતી મેળવી હતી. કોપર ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. અંકલેશ્વર તાલુકામાં બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે તથા ફ્રેટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે. રેલવે લાઇન નંખાતી હતી ત્યારે વાયરોની ચોરી કરતી ટોળકી સક્રિય બની હતી. તેમાંથી એક ટોળકીને અગાઉ પોલીસે ઝડપી પણ પાડી હતી. હવે બુલેટ ટ્રેનની કામગીરીને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. કોપર વાયરોની ચોરી કરી તેની આસપાસના ભંગારીઓને વેચી દેવામાં આવતા હોવાની શક્યતાને પગલે પોલીસ ભંગારીઓની તપાસ કરે તે પણ હવે જરૂરી બન્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ લૂંટારુઓ હિન્દી ભાષે વાતચીત કરતા હતા. રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં પ્રથમ 2 ઈસમ આવ્યા હતા, જે બાદ પાછળથી 2 ઈસમો આવી લીમડા સાથે બાંધી દીધો હતો અને એક ઈસમ ઉપર ચડીને કેબલ કાપવા લાગ્યો હતો. બાદમાં ચારેય ઈસમો કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, પણ તેઓ હિન્દી ભાષામાં વાત કરતા હતા અને જતા જતા ધમકી પણ આપી હતી કે ચિલ્લાના મત વરના માર દેંગે, તેમ ફરિયાદીએ જણાવ્યું છે. क्या नाम? जितेंद्र सिंह राजपूत है मेरा सरनाम। पिता का नाम श्यामबरन सिंह राजपूत। मैं सिक्योरिटी गार्ड में सर इधर बुलेट लाइन में गार्ड की नौकरी करता हूँ। 2:30 का टाइम था। चोर आए थे, 2 लोग पहले आए थे, 2 लोग बाद में। मुझे इधर बांध दिए थे। एक लोग मेरे पास खड़ा था, एक ऊपर बैठा था जहाँ पे मेरी ड्यूटी है। 2 लोग यहाँ से केबल काटे हैं, चोरी किए हैं। 38 मीटर केबल ले गए हैं, लेके चले गए हैं। फरियाद किया है? हाँ, पुलिस फरियाद किया सर। पुलिस आई थी यहाँ पे? हाँ सर, आई है पुलिस। हाँ, तो ये कौन सी जगह पे? जूना दीवा है सर।